ના થાય કે માણસો હતા પણ એના નારામાં કઈ દમ નથી, એવું ના થવું જોઈએ. એટલે જરા જોરથી જય આદિવાસી, જય આદિવાસી. ધન્યવાદ. આજે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે અમે ગુનાટા ગામમાં આવ્યા છે, ત્યારે મારી સાથે અહીં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા, જેમણે હમણાં ખૂબ સરસ વક્તવ્ય આપ્યું, એવા યુવા નેતા અને ઝેર બેઠકના ઉમેદવાર એવા રાજેશભાઈ લગામી, સાથે અહીં આપણી ચીચડિયા બેઠકના ઉમેદવાર એવા પ્રવીણભાઈ રાઠવા, સાથે મોટી સડલી જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા સુખરામભાઈ રાઠવા, સાથે તમામ તાલુકાના ઉમેદવારો એમાં નટુભાઈ, મંગુભાઈ, સાથે તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં. સમય તો બધાનો જમીને આરામ કરવાનો છે, લગ્નો પણ એટલા ચાલે છે, છતાં પણ પોતાનું કામકાજ છોડીને મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતાઓ અને ભૂલકાઓ બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ. ચૂંટણી છે એટલે બધા જ પાર્ટીઓના નેતાઓ આવવાના છે, બધા જ ભાષણબાજી કરશે. અમે ભાષણ કરવા માટે નથી આવ્યા, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. કેમ કે 5 વર્ષમાં આપણે બધાએ ખૂબ વેઠેલું છે. આપણા લોકોની આદત પડી ગઈ છે કે 5 વર્ષ વેઠી લે, છતાં ચૂંટણીમાં કોઈ 200 રૂપિયા આપી દે એટલે એને મત આપીને આવતા રહે છે, કોઈ આટલું કોટરીઓ આપી દે એટલે નાખી લે, અને 5 વર્ષ તમારા માટે કોણ કામ કરશે ભૂલીને મત આપીને આવતા રહે છે. ત્યારે મારે તમને વિનંતી છે કે આ વખતની ચૂંટણી આપણા બધાની ખૂબ મહત્વની ચૂંટણી છે. એક બાજુ આ ભાજપના લોકો હમણાં યુસીસી લઈને આવ્યા છે. યુસીસી એટલે કદાચ તમને ખબર ના હશે, પણ જે ભણેલા ગણેલા છે એમને ખબર છે. શરૂઆતમાં આ યુસીસી લઈને આવ્યા એટલે અમે બહુ વિરોધ કર્યો. અમે કીધું અમારા સમાજમાં આદિ અનાદિ કાળથી કેટલાય વર્ષોથી અમારા પેઢી દર પેઢી ગામના પટેલ, મુખિયા, ગામના સરપંચ, ગામનો પંચ બેસીને કોઈ દીકરા દીકરી પુખ્ત વયના નાહી જાય એનું લગ્નને માન્યતા આપે છે. કોઈને ગમતું નથી તો અમારે ઘરમાં ગામમાં બેસીને એ છૂટાછેડા પણ થાય છે. અમે સરકારને કીધું અમારા સમાજમાં કોઈને દીકરો નથી, દીકરી છે તો એનો ઘર જમાઈને પણ માન્યતા છે. અમારા સમાજમાં કોઈ વિધવા બેન થઈ જાય, એની ઉંમર હજુ નાની હોય તો એને પુનર્લગ્નની પણ અમારા સમાજમાં જોગવાઈ છે. અમારા સમાજમાં વિધુરને પુનર્લગ્નની પણ જોગવાઈ છે. અને અમારા સમાજની પરંપરાઓ, રૂઢિઓ બધી વર્ષોથી ચાલે છે. ત્યારે સમાજમાં યુસીસી આવવાથી યુસીસીની જોગવાઈ એવી છે કે તમારે લગ્ન પણ કોર્ટમાં નોંધાવવા જવા પડે, તમારે છૂટાછેડા પણ રજિસ્ટરમાં નોંધાવવા પડે, અને તમે નહીં નોંધાવો તો તમને 15,000 રૂપિયાનો દંડ થાય. ત્યારે ગુજરાતમાં જો કોઈ યુસીસી નો સૌપ્રથમ વિરોધ કર્યો હોય તો એ તમારા ચૈતર વસાવાએ આખા ગુજરાતમાં વિરોધ. આજે સરકારને મજબૂર થવું પડ્યું અને યુસીસીમાં આદિવાસી સમાજને બાકાત રાખવા પડ્યા. પણ મને ચિંતા છે, સામે ચૂંટણી હતી અને અમારો વિરોધ હતો એટલે આ લોકો યુસીસીમાં આદિવાસીઓને તો હમણાં બાકાત રાખ્યા છે, પણ આવનારા સમયમાં પાછા પણ કદાચ લાવી શકે. એટલા માટે હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આવી યુસીસી ભૂસીસી લાવવા વાળી સરકારને હવે જતી કરવાની છે અને ઝાડુનું બટન દબાવીને આપણા ઉમેદવારોને જીતાડવાના છે. ત્યારે ગુજરાતમાં એક કહેવત હતી, આ ભાજપના લોકોએ, કોંગ્રેસના લોકોએ અફવા ફેલાવી કે ભાઈ આમ આદમી પાર્ટી તો અહીંયા ચાલવાની નથી, છોટાઉદેપુરમાં તો કોંગ્રેસ જ ચાલે, ભાજપ જ ચાલે, 5 વર્ષ કોંગ્રેસ વાળા રાજ કરે
5 વર્ષ ભાજપ વાળા રાજ કરે, બધા મામા ભતીજા હાથે હાથે જ રાજ કરે, કેટલાક વેવાઈઓ હાથે હાથે રાજ કરે છે કે નથી? હવે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવાનો આ બાજુ આવવાથી, વિનુભાઈ નું આમ આદમી પાર્ટીમાં દોડવાથી, રાજેશભાઈ નું આમ આદમી પાર્ટીમાં જોડાવાથી હવે ભાજપના લોકોના પેટમાં તેલ રેડાયું છે. એમને ડર છે કે જે ભાજપ અને કોંગ્રેસ 5 વર્ષ સુધી શાસન કરતા હતા, 5 વર્ષ, એમનું શાસન હવે જવાનું છે. કેમ કે હવે છોટાઉદેપુરમાં ઝાડુ ચાલવાનું છે, ઝાડુ, અને પરિવર્તન આવવાનું છે. એમને હવે ડર છે. અને પોલીસ વાળાને કેટલાક નેતાઓ, એમના ગૃહમંત્રી, એમની સરકાર કેટલાક પોલીસ વાળાઓને હાથો બનાવ્યો છે. અને પોલીસના અધિકારીઓ પણ જેમણે સંવિધાનને શપથ લીધા કે ભાઈ પ્રજાની અમે સુરક્ષા કરીશું, સેવા કરીશું, સલામતી કરીશું, એ બધું કામ તો સાઈડ પર મૂકી દીધું. હવે પોલીસ વાળા જાણે પોતે ચૂંટણી લડતા હોય, એસપી જાણે પોતે ધારાસભ્યમાં ઉભા હોય, સાંસદમાં ઉભા હોય, ડીવાયએસપીઓ જ્યારે ચૂંટણીઓ જિલ્લા પંચાયતની લડતા હોય એવા ઉમેદવારોને હોદે છે, એમને બોલાવે છે, દબાવે છે, ધમકાવે છે, ડરાવે છે. એવા જે પણ પોલીસ અધિકારીઓ છે એને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, એ લોકો પણ સાંભળી લે કે સમય અંગ્રેજોનો 200 વર્ષનો શાસન હતું અને આ જ પ્રકારે પોલીસનો, લશ્કરનો ઉપયોગ કરતા હતા. એ અંગ્રેજોનું શાસન પણ ખતમ થયું. હવે આજે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ આગળ વધી રહી છે, 10,000 કરોડનું ફંડ બનાવીને બેઠી છે. ત્યારે આપણે બધા એક થઈને આ વખતે પરિવર્તન લાવવાનું છે. ને જે પોલીસ અધિકારીઓ આ પ્રકારના હેરાન અને પરેશાન પણ કરે છે, ત્યારે આ મંચ પરથી એવા પોલીસ અધિકારીઓ, એવા ભાજપના નેતાઓને પણ હું કહેવા આવ્યો છું કે ભાઈ તમને વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ પણ આવનારા દિવસોમાં કરવાનો, વ્યાજ સહિત હિસાબ પણ કરીશું. અમે કોઈના બાપથી ડરતા નથી, તમારી જેલોથી ડરતા નથી, તમારી એફઆઈઆરથી ડરતા નથી, અમે કોઈનું ખોટું કર્યું નથી, એટલે કોઈના બાપથી પણ અમે ડરવાના નથી. 30 વર્ષમાં આ ભાજપની સરકારે શું કર્યું એનો જવાબ એ લોકોએ આપવો જોઈએ. એના પહેલા 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું. આજે પણ આદિવાસી સમાજ આજે પણ વિકાસને ઝંકી રહ્યો છે, આજે પણ વિકાસને શોધી રહ્યો છે. વિકાસ ક્યાં છે? વિકાસ, 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 વિકાસ. પણ વિકાસ કોણ છે, ક્યાં છે, કોનું નામ વિકાસ છે અમને ખબર નથી. બસ અમારી જમીનો છીનવવા માટે વિકાસનો ઉપયોગ થાય છે, અમારી ખેતરની જમીનો છીનવવા માટે વિકાસનું નામ લેવામાં આવે છે, ચૂંટણીઓમાં વોટ લેવા માટે વિકાસનું નામ લેવામાં આવે છે. પણ આ વખતે વિકાસના નામે પણ અમે વોટ આપવાના નથી. અમારા ડેડિયાપાડામાં હું ધારાસભ્ય બન્યો એના પહેલા ડેડિયાપાડાને કોઈ જાણતું નહોતું. તમને પણ નહીં ખબર હશે કે ડેડિયાપાડા કે બાજુ આવ્યું. આજે તમે સમાચાર જોવા બેસજો, ટીવીમાં રોજ ડેડિયાપાડા અને ચૈતર વસાવાનું સમાચાર આવશે. આવે છે કે નથી આવતા? મોબાઈલમાં સાંજે જમીને જોજો, ચૈતર વસાવાનું આવશે, ડેડિયાપાડાનું આવશે, તો એ ડેડિયાપાડાની જનતાને પણ એકવાર તાળીઓથી વધાવી લો. જે જનતાએ એક પણ રૂપિયા વગર આ યુવાન ધારાસભ્યને, જેના પરિવારમાં કોઈ રાજનીતિ નહોતી, નોકરીમાં રાજીનામું આપીને રાજનીતિમાં આવ્યો. મારો રાજનીતિમાં આવવાનો ઉદ્દેશ હતો કે લોકોની સેવા કરવાનો. ત્યારે રાજનીતિમાં આવવા માટે ડેડિયાપાડાના લોકોએ વિધાનસભામાં 1 લાખ મત આપ્યા. લોકસભામાં હું ઉભો હતો, ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને માત્ર 58,000 મત મળ્યા હતા. તમારા દીકરાને 1,18,000 મત એ ડેડિયાપાડાની જનતાએ આપ્યા. ત્યારે તમે જોયેલો જે મંચ પર ઉપસ્થિત છે, વિનુભાઈ હોય, રાજેશભાઈ હોય, પ્રવીણભાઈ હોય, સુખરામભાઈ હોય, કે આ તમારા ચૈતર વસાવા હોય, અમે હર હંમેશ જનતા માટે તમે અમને બોલતા જોયા હશે. વિડીયોમાં તમે જોતા હશો, અમે જનતા માટે લડતા તમે જોતા હશો, રજૂઆત કરતા જોતા હશો, સડક પર પણ ધરણા દેતા જોતા હશો, આંદોલન કરતા જોતા હશો, વિધાનસભામાં સરકાર સામે લડતા જોતા હશો. કેમ ભાઈ? અમે છાનામાના બેસીએ તો પણ મારો પગાર સરકાર આપે, હું ઘરે હોઈ રહ્યો તો પણ 5 વર્ષ સુધી સુવિધાઓ મને આપે.
છતાં અમે ઘરે બેસ્યા વગર, અમે રજા પાડ્યા વગર, પ્રવાસ ફર્યા વગર આદિવાસી વિસ્તારોમાં ફરીએ છીએ, જાગૃત કરીએ છીએ અને અમારા હર હંમેશ પ્રયાસ એ હોય છે કે આદિવાસી સમાજ માટે અમે કામ કરીએ, એક કરીએ, નેક કરીએ, અમારા અધિકારો અમને મળે એની લડત કરીએ, એ કાયમ અમારું કામ હોય છે. અમે સત્તામાં અમે બધા લોકો એટલા માટે આજે બધા બેઠા છે. એમને એકવાર મેં મળવા માટે આવ્યો હતો છોટાઉદેપુરમાં. બધાને પૂછ્યું પહેલા તો કે ભાઈ કેમ રાજનીતિમાં કેમ આવવા માંગો છો, ચૂંટણી કેમ લડવા માંગો છો? કેમ કે ભાજપ વાળા તો ચૂંટણી એટલા માટે લડવા પડાપડી કરે કે એકવાર ચૂંટાઈ જઈએ ને એટલે 5-7 પેઢીનું કરી લેવું છે એવું કે છે કે નથી કહેતા? એકવાર મોકો મળી જાય ને એટલે પાવડો લઈ લાગી 5-7 પેઢીનું ભરી લેવાનું, પૈસા કરી લેવાના. એટલે મેં તો આ લોકોને પહેલા પૂછી લીધું, ભાઈ શું કરવા લડવાના છો? એ લોકોએ કીધું, સાહેબ અમે ચૂંટણી એટલા માટે લડવા માંગીએ છીએ કે અમે સત્તામાં આવીને સમાજની સેવા કરવા માંગીએ છીએ. તમારી સેવા કરવા માટે આ લોકો ચૂંટણી લડે છે અને એમને એક મોકો આપવાનો છે. પેલા પૈસા વાળા તો તમને 1000 રૂપિયા આપશે, 2000 આપશે, 5000 આપશે અને તમને 5 વર્ષ સુધી દેખાશે નહીં. મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જશે. થઈ જાય ને ગાયબ. પણ આ લોકોને એકવાર મત આપજો. તમને હું ખાતરી આપવા માટે આવ્યો છું કે તમારા સુખમાં ને દુઃખમાં આવશે અને કહેશે, પ્રવીણભાઈ, સુખરામભાઈ, અમારા નટુભાઈ હશે કે મંગુભાઈ હશે, તમારું જ્યારે પણ કોઈ મયત હશે, તમારું કોઈ 12મું હશે, ભજન હશે, કોઈનું લગ્ન હશે તો વિનુભાઈ જેવા લોકો, રાજેશભાઈ જેવા લોકો આવશે ને કહેશે, દાદા કઈ પણ કામ હોય, પટેલ કઈ પણ કામ હોય કેજો, ઘટે તો હું બેઠો છું. એવા લોકો તમારી સામે ઉભા છે. પેલા લોકો ગાડીનો કાચ નથી ઉતારવાના. તમે બજારમાં ભટકાઈ જશો ને તો મોઢું ફેરવી લેશે. આ લોકો ગાડીમાંથી ઉતરીને કહેશે, દાદા કઈ કામે અલ્લાહ? પૂછે કે નહીં પૂછે? પૂછે એવા છે ને. એટલા માટે તમારા એક એક મતની અમને જરૂર છે. હા, અમારી પાસે એટલા પૈસા નથી, અમે એ લોકો જેવા ભ્રષ્ટાચાર નથી કરતા. બચુ ખાબડ જેવા લોકો તમારી રોજગારી છીનવી ગયા. નલ સે જલમાં કરોડો રૂપિયા અહીંના નેતાઓએ કૌભાંડો કર્યા. અહીંના જિલ્લા પ્રમુખથી માંડીને બધા લોકો દવાખાનાઓમાં, કમિશનોમાં કૌભાંડો કર્યા, રોડ રસ્તામાં કૌભાંડો કર્યા અને ઘરે પૈસા ભેગા કરીને હમણાં ચૂંટણીઓમાં એ જ પૈસા તમને કહે છે 500 રૂપિયા લઈ લો, મત આપી દેજો. કેટલાક તો રાતે આવે છે, દિવસે શરમાય એટલે રાતે દરવાજા ઠોકે, રૂમાલ ઓળીને આવે. 4 વાગે આવે, દાદા ઉઠો ઉઠો, 2000 લઈ લો, કાલે મત આમાં આપજો, 3000 લઈ લો, આમાં આપજો. પણ ભલે એ લોકો આવે 500 રૂપિયા આપે તો 1000 માગી લેજો, પણ મત આપણા ઝાડુને આપીને આપણા પ્રવીણભાઈને જીતાડી લાવજો. કેમ કે આ ચૂંટણી એ આપણા અસ્તિત્વનો સવાલ છે, આપણા આદિવાસીની અસ્મિતાનો સવાલ છે. આ ચૂંટણી એક બાજુ ભાજપની તાનાશાહી પાર્ટી છે જે પોલીસથી રાજ કરે છે, પોલીસથી હેરાન કરે છે, જેમના નેતાઓ હર હંમેશ આપણા લોકોને ધમકીઓ આપે છે કે ભાઈ કેમ અમારી સરકારનું તમે બોલો છો, કેમ પેલા ચૈતર વસાવાનો વિડીયો મૂકો છો, કેમ ચૈતર વસાવાનું સ્ટેટસ કરો છો, કેમ આદિવાસીઓની વાત કરો છો, એમ કરીને તમને ફોનો કરીને ડરાવવા વાળા લોકો છે. અને એક બાજુ જે નેતાઓ બેઠા છે એ તમારી સેવા કરવા માટે ચૂંટણીઓ લડે છે, એટલે જીતાડીને લઈ આવજો. આજે પણ અમારી જ્યાં જ્યાં સભાઓ હતી, પહેલા તણખલામાં હતી, પછી નસવાડીના રાયપુરમાં હતી, પછી કવાંટમાં હતી. કવાંટમાં તો ભાજપના ધારાસભ્ય અને સાંસદે 3 ડીજે સામે 3 ડીજે મૂકેલા અમારી સામે, અને અમારી સભા પણ હજારો લોકો 3 ડીજે ના અવાજ સામે પણ એટલા નારા લાગ્યા કે આજે કવાંટ હોય, નસવાડી હોય કે છોટાઉદેપુર હોય, ભાજપના નેતાઓને ઊંઘ નથી આવવાની, રાતે પણ માટલાનું પાણી પીવા પડશે. જે પ્રકારે એ બાજુ હજારોની સંખ્યામાં લોકો કાળઝાળ ગરમીમાં ઉભા હતા અને અમારી સાથે સહકારમાં હતા, ભાજપના નેતાઓએ વિડીયો જોઈ લેશે ને તો રાતે ઊંઘ નથી આવવાની.
રાતે માટલાના પાણી બે ગ્લાસ રાતે પીને ઊંઘશે તો બી ઊંઘાવાની નથી. ત્યારે ચૈતર વસાવા ધારાસભ્ય ચૂંટાયા અને 3 વર્ષ થયા છે. અમારી સરકાર નથી તો પણ કામ કરીએ છીએ તો આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે. ગુજરાતમાં 162 ધારાસભ્ય ભાજપના ચૂંટાયેલા છે. ભાજપના અંદર પણ કોઈને ઓળખતા નથી. અમે પણ અડધાને ઓળખતા નથી કોણ કાનો ધારાસભ્ય છે. પણ આ તમારા આદિવાસી દીકરાને ગુજરાતના કોઈ પણ ખૂણામાં ઉતારી દેજો. નાના છોકરાઓ પણ આપણને ઓળખે છે. નાના છોકરાઓ વડીલો બધા ઓળખે છે. અમે બાજુ જઈએ કોઈ જગ્યાએ ચા પીવા ઉભા રહી જઈએ તો વધારે નહીં પણ 10-15 જણ તો ફોટાવાળા ઉભા રહી જાય છે કે સાહેબ ફોટો લેવાનો છે. આશીર્વાદ એ આપણા વડીલોના છે, તમારા આશીર્વાદ છે જેના થકી આજે આપણું નામ. ત્યારે સાથીઓ, એક બાજુ આ ભાજપની સરકાર અમને વારંવાર જેલમાં નાખે છે. તમે જોયું હશે હમણાં પણ ચૈતર વસાવાએ 1 કિલોનો ગ્લાસ માર્યો, કાચનો ગ્લાસ માર્યો એટલે એને જેલમાં નાખ્યો એવું કહેતા હતા. હવે મારા વડીલોને બધા બેઠા છે, મારી માતાઓ બેઠી છે. હવે 1 કિલોનો કાચનો ગ્લાસ આ ચૈતરભાઈ માથામાં મારે તો પેલો માણસ ટાટા બાય બાય થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? કહી દો. હા, જતો રહે ને એ તો. છતાં ખોટો કેસ બનાવીને મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખ્યો. 1 દિવસ 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ રાખ્યો. અને 80 દિવસમાં એમના આઈપીએસ અધિકારીઓ આવે, એમના મંત્રીઓ તંત્રીઓના મેસેજ લાવે કે ભાઈ તમે કેમ સરકાર સામે બોલો છો, તમે કેમ આદિવાસીઓનું આંદોલન કરો છો, તમે કેમ નર્મદાનું પાણી માંગો છો, કેમ શિક્ષકો માટે લડો છો, કેમ શાળા માટે લડો છો, તમને શું જોઈએ? તમારે મંત્રી બની જાઓ અમારી સામે. અમારી સરકાર હવે બદલવાની છે, મંત્રીમંડળ બદલવાનું છે. મંત્રી બની જાઓ, મંત્રી બની જાઓ, નહીં તો જેલમાં કારકિર્દી પૂરી કરી દઈશું. એવું અમને જેલમાં બહુ ડરાવે, બહુ ધમકી આપે. એક અંધારી કોટડીમાં હતા છતાં આ લોકો મને ડરાવતા હતા. ત્યારે પણ આ ચૈતર વસાવાએ ભાજપિયાઓને કીધું હતું, અમારા પૂર્વજ ભગવાન બિરસા દાદા પણ અમારા અધિકારો માટે જેલ વેઠીને શહીદી વહોરી હતી. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે મરી ગયો. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે લડતા લડતા શહીદી વહોરી લે તો પણ ચૈતર વસાવાને કોઈ ચિંતા નથી. પણ ભાજપમાં આવીને અમારા લોકોની દલાલી કરવાની, અમારી ગુલામી કરવાની એ અમને ક્યારે પોહાય એમ નથી. આ લોકોએ દરેક જિલ્લાઓમાં ગયા અને કેવડાયું કે ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા. પણ લોકો એમનું માયના નહીં. પછી આ લોકોએ નવો ખેલ કર્યો. આ લોકોએ મનસુખભાઈને પ્રેસ કોન્ફરન્સ કરાવી. મનસુખભાઈએ કીધું કે હવે હું નથી લડવાનો, આ વિસ્તારના યુવા નેતાને હવે તક આપવાનો છે. મારી વાત કરતા હતા એટલે લોકોને ગુમરાહ કરવાનો. અરે મનસુખભાઈ હોય, એમના ભાજપના નેતા હોય, 2024માં પણ એમના પ્રદેશના નેતા ભરૂચ લોકસભા લડાવવા માટે મને આજીજી કરતા હતા. એમના આ વખતે પણ મંત્રી બનાવવા માટે મને કહેતા હતા, ધમકાવતા હતા. ત્યારે પણ હું ભાજપમાં નથી ગયો. આ ચૈતર વસાવા ભાજપમાં જવા વાળા લોકો નથી. આ ચૈતર વસાવા ભાજપ સામે લડવા વાળા છે. માણસોને ગુમરાહ કરવા માટે નવું નવું લાવે છે. ત્યારે મારે કહેવું પડે કે આ આમ આદમી પાર્ટીના અમે સૈનિકો છે. આ આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટી માન્ય કેજરીવાલજીની, માન્ય ભગવત માનજીની કે ગોપાલ ઇટાલિયાની કે સુદાનભાઈ ગઢવીની કે ચૈતર વસાવાની માત્ર પાર્ટી નથી. આ પાર્ટી એ તમારા જેવા સામાન્ય લોકોની પાર્ટી છે. આ ઉમેદવારો પણ તમે જોઈ લો. ભાજપમાં એમના ધારાસભ્યનો છોકરો ધારાસભ્ય લડે, ધારાસભ્યનો વેવાય ધારાસભ્ય લડે, ધારાસભ્યના એમના ભાઈ જિલ્લા પંચાયત લડે. જ્યારે આમ આદમી પાર્ટીમાં તમારામાંથી આવેલા લોકો ઉમેદવારી તરીકે તમારી વચ્ચે આવે છે. આમ આદમી પાર્ટી એ તમારી પાર્ટી છે. અને આ ચૂંટણી માત્ર રાજેશભાઈની, વિનુભાઈની, પ્રવીણભાઈની કે સુખરામભાઈની ચૂંટણી નથી.
આ ચૂંટણી આપણી બધાની છે, અઠવાડિયું છે આપણી પાસે, આપણે બધાએ અઠવાડિયામાં લાગી જવાનું છે અને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીને આ વખતે ભવ્ય વિજય છોટાઉદેપુરમાં અને આપણા છોટાઉદેપુર તાલુકામાં લઈને આવવાના છે અને પ્રમુખ આપણે બેસાડવાનો છે. તમને વિનંતી કરવા આવ્યો છું. મિત્રો, મને કહેતા દુઃખ થાય છે, આખી વસ્તી, આખો જિલ્લો આદિવાસી છે. આખો તમે કવાંટ, નસવાડી, બધું આદિવાસી વિસ્તાર. અને આ ભાજપના લોકો એમના કેટલાક નેતાઓને રાજી કરવા માટે આપણા જિલ્લા પ્રમુખની બેઠક સામાન્ય કરાવી લાવ્યા છે. ખબર છે ને બધાને? જે લોકો લડે છે એમને ખબર છે, યુવાનોને ખબર છે. આ લોકો આદિવાસી પ્રમુખ બનવો જોઈએ. આ વિસ્તાર પૈસા એક્ટમાં આવે, આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે. અહીંની જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક અનામત તરીકે આદિવાસીઓ માટે રિઝર્વ છે. છતાં કેટલાક નેતાઓને રાજી કરવા માટે આ લોકો સામાન્ય બેઠક બનાવીને લાવ્યા છે. ત્યારે મેં તમને વિનંતી કરું છું, જે પણ આપણા અધિકારો, જે પણ આપણી અનામત, જે પણ આપણા બંધારણીય હકો છીનવવાનું કામ આ લોકોએ કર્યું છે, એનો જવાબ ઝાડુનું બટન દબાવીને આ વખતે તમારે આપી દેવાનું છે. સાથીઓ, આગળ પણ જંગલની જમીનો માટે હું એકલો લડ્યો છું, નર્મદાના પાણી માટે લડ્યો છું, આ વિસ્તારના લોકોના દવાખાનાની સુવિધાઓ માટે હોસ્પિટલોમાં પણ અમે ગયા છીએ. આ વિસ્તારમાં તુરખેડા જેવા વિસ્તારોના રોડ નથી, ત્યાં જે બહેનોને હાલાકી પડે છે ત્યાં પણ અમે ગયા છે. ત્યારે આ મોકો તમને આવ્યો છે, તમને વિનંતી કરું છું કે અમે તો આગળ પણ લડ્યા, હમણાં પણ લડીએ છીએ, પણ આવનારા દિવસોમાં વધારે તાકાતથી લડવા માટે તમારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં આપણા ઉમેદવારોને ચૂંટાવીને લાવો. અમે તમને ખાતરી આપીએ છીએ, તમારી સાથે જ્યાં પણ અન્યાય કરશે, એ ચાહે ભાજપના નેતાઓ હોય, એ ચાહે પોલીસ ખાતું હોય, એ ચાહે જંગલ ખાતું હોય, તમારી લડાઈ અમે વિધાનસભા સુધી લડવા માટે તૈયાર છે. કોઈને ડરવાની જરૂર નથી. જે પોલીસ અધિકારીઓ કે જે નેતાઓ જે આપણા આદિવાસી સમાજને ડરાવવાની વાત કરતા હોય, તો એ લોકો આપણો ઇતિહાસ જોઈ લે. આપણા ખાદ્ય નાયકથી માંડીને જે આંદોલનકારીઓ અંગ્રેજો સામે નથી ઝૂક્યા, આજે તો કાળા અંગ્રેજો છે, એની સામે પણ અમે ઝૂકવા વાળા નથી. અને જે દિવસે જરૂર લાગશે તે દિવસે આખા આદિવાસી સમાજને સાથે રાખીશું. એ મહારાષ્ટ્ર હશે, મધ્યપ્રદેશ હશે, રાજસ્થાન હશે, એમને પણ બોલાવીશું. અને જે દિવસે ગાંધીનગરની દિશા પકડવી પડશે તો તીર કામટા ભાલ્યા અને પાલિયા લઈને ગાંધીનગર તરફ પણ નીકળી જઈશું. આ વિસ્તારમાં જો અમારા આદિવાસી લોકોની ખોટી રીતે જમીનો લેવાની વાત કોઈ કરશે, કોઈ જંગલ ખાતાવાળા અમારા દીકરા સાથે દંડાવાળી કરશે, કે કોઈ પોલીસ વાળો અમારા આદિવાસી યુવાન સાથે દંડાવાળી કરવાની વાત કરશે, તો તે દિવસે અમે પણ છાના બેસવાના નથી. એ ચાહે પોલીસ વાળા હોય, એ ચાહે જંગલ ખાતા વાળા હોય, એ ચાહે જીબી વાળા હોય, એ ચાહે ભાજપ વાળા હોય, એ ચાહે કોઈ પણ હોય, અમારા કોઈ ગરીબને હેરાન કરનારા હશે તો એની સામે અમે આર પારની લડાઈ કરવા માટે પણ તૈયાર છે. અમારે હવે દેશના વિકાસમાં અમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આજે આઝાદીના 78 વર્ષ થયા, કોંગ્રેસે 50 વર્ષ શાસન કર્યું, 30 વર્ષથી ભાજપ શાસનમાં છે. આજે પણ અમારો સમાજ 2% રોટલાઓ માટે ખેતી પતાવીને દિવાળી પછી શહેરોમાં મજૂરી કરવા જાય છે. આજે પણ અમારે શિક્ષણ માટે કે ભાઈ શાળા આપો, શાળા આપો, અમારે આંદોલન કરવા પડે છે. આજે શિક્ષક ભરતી કરો, અમારા વિસ્તારમાં શિક્ષણ આપો, એના માટે અમારે આંદોલન કરવા પડે. એટલે અમારે પીવાના પાણી માટે આંદોલન, રોડ માટે આંદોલન, આંગણવાડી માટે આંદોલન, શાળા માટે આંદોલન. તો ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે. જિંદાબાદ મુર્દાબાદ, હાય રે સરકાર હાય, આવેદન નિવેદન કરીશું. એટલે આવનારા દિવસોમાં જિંદાબાદ મુર્દાબાદ, લડેંગે જીતેંગે કરવા કરતા એકવાર તમે આ સરકારને બદલી દો અને તમે જોઈ લેજો તમામ સમસ્યાનું સમાધાન આમ આદમી પાર્ટી લાવશે. તમને મેં એ જ કહેવા આવ્યો છું, 30 વર્ષથી એક ને એક લોકોના વરરાજા તમે વરઘોડા કાઢો છો. એક ને એક લોકોને વરરાજાઓ બનાવો, એક ને એક લોકોને વરરાજાઓ બનાવી લાવો છો. આ વખતે
એ વરરાજાઓ બનાવવાનું થતું નથી. આ વખતે નવા વરરાજા તમારે બનાવવાના છે અને આપણે પરિવર્તન લાવીને આપણી સત્તા બેહાડવાની છે. ત્યારે વધારે વાત હું નથી કરતો, બસ બે હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું. તમારો એક એક મત અમારા માટે અમૂલ્ય છે. પેલા લોકો તો પૈસા લઈને આવશે, ભ્રષ્ટાચાર બહુ કર્યું છે. એ કોઈ પોતાનો કપા વેચીને તમને પૈસા આપવા નથી આવવાના, કોઈના મકાઈ વેચીને તમને પૈસા આપવા નથી આવવાના. એ ભ્રષ્ટાચારના પૈસા આપવા આવશે તો આગળ પણ કીધું, હમણાં પણ કેમ છું, લઈ લેજો, કઈ વાંધો નથી. એ તમારા પૈસા છે, જનતાના પૈસા છે, પણ મત આપણા ઝાડુને આપીને આપણા પ્રવીણભાઈને જીતાડી લાવજો એ વિનંતી કરું. હું તમને ખાતરી આપું છું, જ્યારે પણ સમાજના અધિકારોની વાત હશે, સમાજની સંસ્કૃતિ પ્રકૃતિની વાત હશે, અસ્તિત્વની વાત હશે, અમે સડકથી લઈને સદન સુધી તમારા માટે લડીશું. પણ આ ચૂંટણીમાં તમારા સહકારની જરૂર છે, તો જરૂરથી તમે સહકાર આપી આપણા ઉમેદવારોને જીતાડીને લાવો એ વિનંતી સાથે આપ સૌ અહીં આવ્યા. કોઈ જમ્યા નહીં જમ્યા, ભૂખા પેટે પણ સૌ બેઠા છો, ત્યારે તમામ વડીલોનો, માતા બહેનોનો, યુવાનોનો બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. ખૂબ સરસ સાહેબ, આપણને ખૂબ સારી વાત કરી. ત્યારે આપણે અહીંયા દરેક જણ પધારેલ યુવાન મિત્ર, વડીલો, આપણે